રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. તો રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો બધાય ભક્તો એમ કહે છે કે આપણે શાલ ઓઢાડીને સાધુઓનું સન્માન કરીએ. પણ રાણીમાએ આ વાતનો ખુલ્લો વિરોધ કર્યો કે એક બે સાધુનું સન્માન કરશી તો બીજા સાધુઓને એમ થશે કે અમારું સન્માન હરખું કર્યું નહીં, અમારું પેલે સન્માન કર્યું નહીં, અને એમાં સાધુની અંદર રાગ દ્વેષ થશે. કોઈને એમ લાગશે કે મારું સન્માન થયું ને કોઈને એમ લાગશે કે મારું સન્માન થયું નહીં. કારણ કે ભાઈ આ સન્માનની ભૂખ ઝઘડા અવશ્ય ઉત્પન્ન કરે છે. ભલે કોઈ સાધુ બોલે નહીં, પણ બધાય સાધુના મનમાં એવું એવું તો હોય જ છે કે પેલા અમારું સન્માન થાય. આવી એક સૂક્ષ્મ ભાવના તો સાધુઓના મનની અંદર હોય જ છે. એટલે મનુષ્યએ આવા સન્માનના ચક્કરમાં ન પડવું જોઈએ. બધાય હરખા તો ઉત્સવની અંદર છે ને મજા આવે. ઉત્સવની અંદર એક પ્રકારનો છે ને રસ આવે છે. એ રસ લેવા માટે બધાય હરખા માનીને હાલીએ ને ત્યારે રસ આવે. એટલે રાણીમાં એમ કહે છે કે મારા બાપુ વીરા ભગત કહેતા હતા કે આપણે તો ઠાકોરના ગોલા ગણાઈએ. ગોલા એટલે સેવક. આપણે તો ઠાકોરજીના સેવક છીએ. આપણે ક્યાં અહીંયા સન્માનની એની ભૂખ રાખવાની હોય. આપણે બધાય સેવક છીએ અને આપણે અહીંયા જનતા જનાર્દનની સેવા માટે જ સાધુઓની આ મંડળી બનાવી છે કે જેથી સાધુઓ જનતા જનાર્દનને સાચા રસ્તે વાળે. તો સેવક બનીને અહીંયા આપણે આવ્યા છીએ. સ્વાગત માટે કે સ્વામી બનીને આપણે અહીંયા નથી આવ્યા. આવી વસ્તુ છે. અને ગોલાના ઘરમાં વળી ગામ પોસાય, મતલબ આપણે સેવક કહેવાય. અને સેવકના ઘરમાં આખું ગામ આવે અને આપણે ગામનું પાલન પોષણ કરીએ, આવું અભિમાન પોસાય સેવકને? સેવકને તો એમ માનવાનું હોય કે ઠાકુર વ્યવસ્થા કરે છે અને આ ઉત્સવ હાલે છે. અમે તો સેવક છીએ. કઈ સેવક આવડા મોટા ઉત્સવ કરી શકે અને સેવકને આટલી બધી મેદની પોસાય એનું પૂરું કરી શકે? આ તો ઠાકોરનો ઉત્સવ છે. રાણીમાં એમ કહે છે હશે તો ખાશું અને ખવડાવશું, નહીં તો ઠાકર અમો અને અભ્યાગતો માળા ફેરવીને ટાણા કાઢી નાખશું. બહુ મસ્ત વાત કરે છે રાણીમાં કે જો પૈસા આવશે, સામેથી નિષ્કામ ભાવે દાન આવશે તો અમે ખાસી અને ઠાકરના ભક્તોને જમાડશું. અને જો દાન નહીં આવે તો ઠાકરને યાદ કરીને માળા કરી રાખશી અને માળા કરીને સમય પસાર કરશી. ભલે એ સમય અમારે ભૂખ્યા પેટે પસાર કરવો પડે, ભલે ભૂખ્યા પેટે પસાર કરવો પડે, પણ અમે આ રીતે સમય પસાર કરી દેશું. પણ માગશી નહીં. કોઈ પાસે માગવાની અમને આદત નથી. આવી વસ્તુ છે. જો કોઈ માડી જાયો આવી જશે અને દાન આપી જશે તો ભેળા મળીને ખાઈશું, નહીતર રામ રામ કરીશું. પણ કે અમારે ગામના ધણીની જમીન અને ગામના ધણીના એવા દાન ન ખપે કે જે સાધુ સંતોને પણ બગાડે. એવું દાન અમારે રાણીમાં કે જોતું નથી. આવડું મોટું લાંબુ ભાષણ આપ્યું રાણીમાએ અને એ લખે છે કે રાણીમાઈના આવા ત્યાગ અને આવા ઊંચા વિચારો જોઈને સાધુ બધાય ધન્ય 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 એમ બોલવા માંડ્યા. બધાય સાધુના મોઢામાંથી ધન્યવાદ નીકળવા માંડ્યો કે રાણીમાને ધન્યવાદ છે કે જેનામાં આવી ત્યાગ વ્રતિ છે. આટલું આટલું રાજા મહારાજાઓ દાન આપે છે છતાં પણ એ રાજા મહારાજાઓની નીચે નથી, એનાથી આગળ વધીને બોલી દે છે. ધન્ય છે રાણીમાના ત્યાગને. ત્યાગની અસર પડ્યા વગર રહેતી નથી. સચ્ચાઈની અસર પડ્યા વગર રહેતી નથી. જે માણસની અંદર સચ્ચાઈ હોય છે એ સચ્ચાઈ અવશ્ય અસર નાખે છે, અસર પાડે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી.
રાણીમાનો ત્યાગ સાચો છે, સચ્ચાઈ છે, તો એની સરસ રીતે આ ભક્તિ હાલે છે. આવી વસ્તુ છે. એટલે આ રીતે રાણીમા પાસે 10-20 ભક્તમતી સંતો આવ્યા, ભક્તમતી બહેનો આવ્યા, અને આ રીતેનો ઉપદેશ સાંભળી અને બધા વયા ગયા, પોતપોતાના તંબુમાં વયા ગયા. બધા મચ્છુ નદીના કિનારે ભેગા થયા છે અને મચ્છુ નદીના કિનારે બમ બમ બોલે, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ એવા સાદો સમજાય છે, સંભળાય છે. કારણ કે બધા પ્રકારના સંતો ત્યાં ભેગા થયા છે અને એના સાદ આ બધા લોકો સાંભળે છે. પછી પંગત ચાલુ થઈ. પંગત ચાલુ થઈ ને તો શું અવાજ સાંભળવા મળે છે? હા, મારો બાપ લાગો પીરસવા, જોજો કોઈ જાવા પામે નહીં, ઠાકર રજા આપે ત્યારે જ જવાય, રોકો રોકો કોઈને જવા દેશો નહીં, આવા અવાજ સંભળાતા. મતલબ રાણીમાના ઉત્સવમાં આવા જ અવાજો સંભળાતા કે રોકો રોકો, પીરસો પીરસો, જમાડો જમાડો, કોઈ જમ્યા વગરનું જાવું જોઈએ નહીં. આવા પોકાર થતા હોય તો કેટલી સરસ મજાની શોભા વધે. એમ કે છે કે જયારે યુધિષ્ઠિરજી સવારના પોરમાં ભિખારીઓને એને પ્રસાદ લેવડાવતા ને ત્યારે દિયો 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 એવા જ અવાજ સંભળાતા. મહાભારતમાં લખ્યું છે કે યુધિષ્ઠિર ક્યારેય પણ સવારના પોરમાં ભોજન સમારંભ કરતા. યુધિષ્ઠિરનો નિયમ હતો કે 10,000 વ્યક્તિને જમાડીને જ પોતે સવારનું શિરામણ રહેતા. તો જ્યારે ઈ સવારના પોરમાં ભિખારીઓ જમવા આવતા ત્યારે એક જ અવાજ આવતો, દિયો દિયો. જમવાનું દેતા અને દાન દક્ષિણા દેતા. એટલું યુધિષ્ઠિર મોટું સત્કાર્ય કરતા. રોજે રોજ 10,000 વ્યક્તિને જમાડતા. તો એકવાર સવારના પોરમાં ડંકો વાગ્યો. ડંકો વાગ્યો ને એટલે યુધિષ્ઠિર કૃષ્ણને પૂછે છે કે હજી તો પંગત લાગી નથી, શરૂઆત જ છે, 10,000 લોકો જમ્યા નથી ત્યાં ડંકો કેમ વાગવા માંડ્યો? આ ડંકો તો 10,000 લોકો જમી લે પછી જ વાગે છે, ત્યાં સુધી વાગતો નથી, તો આ ડંકો કેમ વાગવા માંડ્યો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે આજે તમારા જમણવારમાં સુખદેવજી પધાર્યા છે. આજ તમારા ભોજન સમારંભમાં સુખદેવજી મહારાજ પધાર્યા છે અને એકે જમી લીધું તો માનો 10,000 લોકોએ જમી લીધું. એવા મહાપુરુષ છે સુખદેવજી. એ જમવા આવી ગયા છે એટલે ડંકો આપમેળે વાગવા માંડ્યો છે. તો કહેવાનો ભાવ શું છે? દિયો 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 એ શબ્દ જ વાસ્તવમાં મંગલમય છે. લેવાની વૃત્તિ હોવી જોઈએ નહીં. મનુષ્યની અંદર હંમેશા દેવાની ભાવના હોવી જોઈએ. કારણ કે ગીતાજીમાં લખ્યું છે કે તમે પેટ પૂરતું જમો ને એટલું જ તમારું છે, બાકી બધું પારકાનું છે, તમારું નથી. કાં તો ભગવાનનું છે, કાં તો ભગવાનના ભક્તનું છે, અને કાં તો જેની સેવા કરીએ એનું છે. આપણું કંઈ છે જ નહીં એમ માનીને જ મનુષ્યએ જીવન જીવવું જોઈએ. પોતાનું કાંઈ નહીં માનવાનું. મેં ઓર મોર તોરતે માયા, જાહી બસ કીને જીવ નિકાયા. હું અને મારું ઈ જ માયા છે. હું ને મારું ગયું નથી ત્યાં સુધી માયા ગઈ નથી અને ત્યાં સુધી ભક્તિ થઈ નથી. એમ આપણે નિશ્ચિત રૂપે કહી શકીએ. એટલે કોઈ પણ રીતે મનુષ્યએ હું ને મારાના ચક્કરમાંથી નીકળવું છે. જો ઈ નહીં છૂટે ત્યાં સુધી માયામાંથી નહીં છૂટે, અને માયામાંથી નહીં છૂટે ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ એને થોડીક કઠિન પડી જશે. અસંભવ તો ન કહેવાય, કારણ કે ભગવાનના માર્ગે હાયલા તો એ કે પ્રકારે એનું મંગલ જ થવાનું છે. ભગવાનના માર્ગે જે હાલે છે એનું મંગલ જ થાય છે. પણ જેને એક જ જન્મમાં પ્રાપ્ત કરવા હોય એને હું અને મારું આ બે માયા છોડવી પડશે. તું અને તારું તો હજી હારું કે તારું તારી પાસે રાખ ભાઈ, અમારે એમાં આશા નથી. તું ને તારું તો ન હોય તો હાલે, પણ મેં ને મારું, હું ને મારું તો ખાસ છોડવું પડશે. કારણ કે મોટી માયા ઈ જ છે. અમારા સદગુરુદેવ ભગવાન એમ કહેતા હોય છે કે આ માયા વાસ્તવમાં ઉત્પન્ન ક્યાંથી થાય છે? તો કે આ શરીરને સુખ દેવાની ભાવનાથી માયા ઉત્પન્ન થાય છે. માયા આપણે ધન સંગ્રહ કામ કરી છે? શરીરને સુખ દેવા માટે કે હારા પલંગ લેસી, ગાદલા લેસી, હારી ટીવી લેસી, પિક્ચરો જોશી. મૂળ બધી માયા
ફરી ફરીને શરીર પાસે આવીને ઊભી રહી જાય કે શરીરને સુખ દેવા માટે જ મનુષ્ય આટલી બધી માયાઓના દર્શન કરે છે અને આટલી માયા ભેગી કરે છે. એટલે અમારા બાબાનું એક સૂત્ર છે, કાયા હી માયા હે. આ કાયા જ માયા છે. જો કાયાની જ મમતા છૂટી જાય કે એક દિવસ આ શરીર વયું જવાનું છે, એવી કાયાની મમતા છૂટી જાય ને તમારી, તો બધી માયા છૂટી જાય. કારણ કે કાયાના કારણે જ આ બધી આખી માયા છે ને એ પ્રિય લાગે છે. ધન્ય છે રાણીમાના ઉત્સવને કે એ ઉત્સવમાં એમ જ કહેવામાં આવતું હતું કે આપો આપો, સાધુઓને જમાડો, કોઈ રહી ન જવું જોઈએ. ઠાકર રજા ના આપે ત્યાં સુધી કોઈ કે મેળો છોડીને જવાનું નથી. બધાને ખૂબ આનંદ કરાવો, દાન દક્ષિણાઓ આપો. એવી રીતે રાણીમાં બધાની સ્વાગત સત્કાર કરતા. પૂર્ણિમાની રાત્રિ હતી, બધા લોકો ભજન ગાવા માટે બેઠા છે. રાણીમાં પણ ભજન ગાવા માટે આવે છે. બંને વખતે ભક્તોને મિષ્ટાન જમાડવામાં આવે છે. પાકશાળામાં પાકનો મોટો જથ્થો પડેલો જણાય છે. કોઈ વસ્તુ ઘટતી નથી. અને રાણીમાં પણ દિવસમાં એક વખત ચક્કર મારવા નીકળે છે. રાણીમાં પણ એક વખત ભક્તો વચ્ચે ચક્કર મારવા માટે આવે છે કે ભાઈ કઈ ઘટતું તો નથી ને. આ રીતે કથા કીર્તનની અંદર ઉત્સવ પૂરો થયો છે. ખૂબ અઠવાડિયું એક ભગવત કથા, ભગવત ચર્ચા અને ભગવાન નામ સંકીર્તનની ધૂનો થઈ છે. અને એમ કહે છે કે સારા સમયને જતા વાર લાગતી નથી. સારો સમય છે ને એ બહુ ઝડપથી ભાગી જાય છે. એટલે એટલું યાદ રાખવું કે જ્યારે સારો સમય મળે ત્યારે પ્રભુનું ભજન કરી લેવું. કારણ કે પછી હારા સમયને જતા વાર નથી લાગતી. દુઃખના દિવસો હોય ને તો લાંબા લાંબા લાગે, પણ સુખના સારા દિવસો ઝડપથી પૂરા થઈ જાય છે. એટલામાંથી એટલું યાદ રાખવું કે જિંદગી 4 દિનની ચાંદની છે, પછી આ જિંદગી હાથમાં આવતી નથી. એટલે મનુષ્યએ સારા સમયમાં ભજન કરી લેવું જોઈએ. પછી શરીર બીમાર પડે ને ઘટપણ આવે ને કપરો સમય આવે ત્યારે મનુષ્ય ભજન કરી શકતો નથી. એટલે મનુષ્યએ સારા સમયમાં ખૂબ ભજન કરવું જોઈએ, ખૂબ પ્રભુનું સાધન ભજન કરવું જોઈએ. કારણ કે પછી સારો સમય ઝડપથી નીકળી જાય છે. આવી વસ્તુ છે. અમે બરસાના આવ્યા એને 15-16 વર્ષ થઈ ગયા. સારો સમય વયો ગયો. હવે આળસ પ્રમાદ રીએ છે થોડો થોડો. પેલે તો ભજન કરવાની ભૂખે હતી, ઉત્સાહે હતો. હવે થોડીક આળસ પણ ઘેરતી હોય છે. એનું કારણ છે કે શરીરનું કામ કરે. શરીરની ઉંમર વધતી જાય ને એમ મનુષ્યનું ભજન છે ને ઘટતું જાય છે. કારણ કે શરીરનું કામ કરે છે. એટલે મનુષ્યએ જ્યાં સુધી યુવા અવસ્થા હોય, શરીરમાં સ્ફૂર્તિ હોય, શક્તિ હોય, ત્યાં સુધી પ્રભુનું નિષ્કામ ભાવે ભજન કરી લેવું જોઈએ. એના સિવાય સાર વસ્તુ આ જગતમાં બીજી એકેય નથી. આનાથી સાર વસ્તુ બીજી કોઈ નહીં મળે હરિભજન સિવાય. મનુષ્ય જન્મ મળ્યો છે જ એટલા માટે કે આપણે પ્રભુનું ભજન કરીએ. તો આપણા જે રાણીમાં છે એનો ઉત્સવ અઠવાડિયા સુધી ચાલ્યો છે. અને અઠવાડિયામાં સૌને ખૂબ ભજન કીર્તન થયા. તંબુ રાવટીની અંદર સાલો ઓઢાડવામાં આવી, દાન દક્ષિણા આપ્યું બધું રાણીમાએ. પણ પાછલા બારણેથી તંબુએ આપ્યું. કોઈનું જાહેરમાં સન્માન ન કર્યું, જેથી કોઈને મન દુઃખ ન થાય. બધા ખૂબ દાન દક્ષિણા લઈને પોતપોતાના આશ્રમે પધાર્યા છે. અને તંબુઓ બધા ઉપાડી લેવામાં આવ્યા છે. પાછો મચ્છુ નદીનો કાંઠો જાણે વિરાન હોય એવું લાગે. અઠવાડિયું એક તો એવું લાગતું હતું જાણે મચ્છુ નદીના કાંઠે છે ને આખું ગામ વસી ગયું હોય એવું લાગતું હતું. હવે વળી મચ્છુ નદીનો કાંઠો વિરાન બની ગયો છે. આ રીતે રાણીમાનો ઉત્સવ પૂરો થયો. અને એમ કહે છે કે આજે પણ સૌરાષ્ટ્રના લોકગીતોમાં રાણીમાના આ ઉત્સવની ચર્ચા થાય છે. આ ઉત્સવ એવડો મોટો હતો કે સૌરાષ્ટ્રના લોકગીતોમાં, કવિઓની વાણીમાં, ચારણોની વાણીમાં પણ રાણીમાના આ ઉત્સવની વાતો થાય છે. એવું આમાં લખ્યું છે. આપણે તો કોઈ દી એવા ભજનો સાંભળ્યા નથી રાણીમાના ઉત્સવના, પણ આમાં લખ્યું છે તો સાચું જ હશે. તો આ રાણીમાના ઉત્સવનો પ્રસંગ છે એ પૂરો થાય છે. હવે રાણીમા કેરાળા છોડીને રાજકોટ કેવી રીતે જાય છે એ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.